આમોદ શહેરના મધ્ય ભાગમાં આવેલ મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળતા હોવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને અસ્વચ્છતાથી ઘેરાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। પરિણામે તંત્રની બેદરકારી સામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉભરાતી ગટરોના કારણે જાહેર રસ્તાઓ પર ગટરનું પાણી ફરી વળતું રહે છે, જેના કારણે વાહન ચાલકો, પેદલ ચાલતા નાગરિકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે, કારણ કે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય લોકોમાં વ્યાપી રહ્યો છે। વિશેષ ચિંતાજનક બાબત એ છે કે મચ્છી માર્કેટ વિસ્તાર રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે, તેમજ આ વિસ્તાર આમોદ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોવા છતાં સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ ન આવતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધતી જઈ રહી છે। સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી તંત્રની નિષ્ક્રિયતા સામે ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે। જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે। શું નામ તમારું? લલિતાબેન। શું પ્રશ્નો છે? આ અમારી ગટર લાઈનમાં પાણી ભરાય તો ગટર લાઈનનું પાણી ઉભરાય તો કોઈ કહેવા જઈએ ને તો નગરપાલિકા વાળા આવતા નહીં। અમારા છોકરા બધા બીમાર થઈ ગયેલા છે। તમે ઘરે ઘરે ઉભરાયા કરે કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નહીં। તમે રજૂઆત કરી છે આ અંગે? હા, પછી કરી હતી। 2-3 લોકોને અરજી લેલ્યો છે પણ કોઈ આવતું નહીં। તો તમારે શું કેવું છે તંત્રને? અમારે તો આ નગરપાલિકાનું પાણીનો નિકાલો કરાવવાનો, એ પ્રેશર મરાવે કે ગમે તે કરાવે। અમને શિયાળામાં પાણી નહીં નીકળતું તો પછી ચોમાસામાં ક્યાં પાણી નીકળવાનું? આ ભૂંગળા લાઈને જ નહીં જોતું। તમારું નામ ચંપાબેન રમેશભાઈ છે। શું પ્રશ્નો છે? મારા ઘરના આંગણેથી ફૂંડી ઉભરાય છે। અત્યારે 4 દિવસથી મારા છોકરા બીમાર છે। કીધું 2-4 વખત કીધું કે પ્રેશર મરાવો તો પણ નહીં માનતા, આમાં ભૂંગળા નહીં જોતા અને લાઈન કરી આપો તો બી નહીં કરતા। અમારે આ લાઈન જોતી જ નહીં। તમે રજૂઆત કરેલી છે? રજૂઆત 2 થી 3 વખત કીધી, બધા લોકોને પૂછ્યું તો નહીં કરતા। એ કેટલા દિવસથી આ અને પ્રશ્નો છે? 4-5 દિવસથી આજ હાલત છે। શું નામ તમારું? લખી શું પ્રશ્નો છે? આમાં તો પાણીની બહુ ઈજા, જેટલું પબ્લિક આવે એટલું અમોન બોલે અને અમારે ત્યાં તાન કરવાની લડાઈ છે। આમાં અમારે મેં આદમી માથા ફૂટી જતી, કોણ ચુમ્માદારી લે? તમે આ પાણી બંધ કરાવો। તમે કશા રજૂઆત કરી છે એના માટે? કશી નહીં કરી, આ ભૂગળા મારા ને તને પાણી ચાલુ થઈ ગયું। શું નામ? જ્યોત્સનાબેન। શું પ્રશ્નો છે તમારો? જળનું આ નાખ્યું છે ને આ બનાવ્યું છે, આ ભૂંગળા નાખ્યા છે, તળનો અમોને એટલી તકલીફ છે। અહીં મૈયત થઈ હતું ને તેના વખતે અમે પાણીના નળ બંધ કરી દીધા હતા। અમારા લોકોના ઠેઠે ઠેઠ પાણીનો જાય છે તો ભાઈ લોકોનું તો અમારે સાંભળવાનું થાય છે। તો અમને 10-15 વખત કીધું કે આટલું પ્રેશર મરાવો પણ પ્રેશર મરાવતા નહીં। નગરપાલિકામાં જાઓ, નગરપાલિકા તો નગરપાલિકા વાળા પાસે બીજા કે તો કઈ જઈએ અમે? એટલે તમે મેં તો સુવાધા કરો, ના કરવી હોય તો પછી આ બંધ જ કરી દો લાઈન। તમે અત્યારે કયા ફળિયામાં રહો છો? મચ્છી માર્કેટમાં। એ ક્યાં આવ્યું? આ નોય મચ્છી માર્કેટ હિંમતપરાન પાછળ મેં અંગે રજૂઆત વાલીન ઘર આગળ કોઈ જગ્યા પર તમે રજૂઆત કરી છે અંગે? રજૂઆત અમે કરેલી 3 છે? વખત કીધું પ્રેશર મરાવવાનું, પછી આ ભૂંગળાના ઉપર એ નખાન કીધા। તે કહેતા હોન સાફ કરી લ્યો, તો અમે હોન મેં તો સાફ કરી લીધું ને ભરીને નાખ્યા। એવા એ ઢગલા બી ભરવા નહીં આયા, જાતે ભર્યા છે અમે। ના છોકરા હોય નાના બીમાર પડે, બે તો બનાવીને સીટ પર જઈને બેસી ગયા, મોદીની લાઈન પર દોડી પડે। હવે અમારે તકલીફ વેઠવાની, લોકોની ગાળો ખાવાની દડો જાય।